ભાગવત ભાગીરથી વહી રહી છે. 10મો સ્કંદ અને એ 10મો સ્કંદ ભગવાન બાલપ્રભુ બાલકૃષ્ણલાલ એના શુભ અને દિવ્ય એવા ચરિત્રોનું અદ્ભુત એવું વર્ણન છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, ભગવાન બાલકૃષ્ણલાલ દિવ્ય માખણ લીલાના માધ્યમે કરી એક એક ગોપીને પોતાના તરફ એને આકર્ષી છે. પરમાત્મા કોઈ ગોપીના ત્યાં જઈ માખણની ચોરી કરે છે, કોઈ ગોપીના ત્યાં જઈને મટકાને તોડી નાખે છે. પરમાત્મા કોઈ ગોપીના ત્યાં જાય તો જઈને એના વાછડાઓને છોડી દે છે. પરમાત્મા કોઈ ગોપીના ત્યાં જાય જઈને એના સૂતેલા દીકરાઓ એના બાળકોને ચૂંટિયા ભરી ભરી અને એને જગાડી દે છે. એને જગાડી દે છે. પરમાત્મા અનેક આવી લીલાઓને કરે. કોઈ કોઈ વખત એ ગોપીઓ મૈયાને ફરિયાદ કરવા માટે આવે. આવી અને માને કે હે માં, આ તારો કનૈયો અમને હેરાન કરે છે, અમને પરેશાન કરે છે. માં એવું કહે કે અરે કોઈ વખત એને પકડીને તો લાવો. પણ ઘડી ભર જો એ ગોપીઓ ભગવાન કૃષ્ણને જુએ નહીં ને તો એ ગોપીઓ વિહવળ બની જાય. અમારો લાલો ક્યાં ગયો, અમારો કૃષ્ણ ક્યાં ગયો. આ ગોપીઓની ભક્તિ હતી. અવારનવાર એવી ગોપીઓની રાવ જ્યારે આવવા લાગી, સેટિંગ નથી હો, બિલકુલ નહીં. જ્યારે આ રાવ આવવા લાગી ત્યારે એક દિવસ માં યશોદા ભગવાન કૃષ્ણને પોતાની ગોદમાં બેસાડી માં મમતા ભરેલી એ મૈયા ભગવાન કૃષ્ણના વાંકડિયા વારમાં હાથને આંગળીઓને ફેરવતી ફેરવતી આજે માં કહી રહી હતી, લાલા લાલા, તું ગોપીઓના ઘરે જાસ, ગોપીઓના માખણને લઈ લેસ, ગોપીઓના મટકાને તોડી નાખસ. દેખ લાલા, આપણા ત્યાં માખણનો કોઈ તૂટો નથી. તારે જેટલું જોઈએ એટલું માખણ હું આપીશ. પણ લાલા, તું કોઈના ત્યાં ચોરી કરવા ન જઈશ. ગોપી જ્યારે તારી ફરિયાદ લઈને આવે છે અને તને ચોર આ કનૈયો છે એવું કહે છે ને, ત્યારે મારા હૈયામાં ચીરા પડે છે. લાલા, આવું કામ કબૂ ન કીજીએ. કોઈના ઘરે જઈને આવી ચોરીઓ ન કીજીએ. જે તારે જોઈએ એટલું માખણ હું આપીશ એ હું તને કહું છું. અને માં જ્યારે એવું બોલે કે જોઈએ માખણ હું આપીશ, એ જ સમયે પરમાત્માએ માની દાઢી પકડી. ખોરામાં બેઠો લે ભગવાન કૃષ્ણ માની દાઢી પકડીને કે એમાં માં કૃષ્ણની સામે જોઈને બોલ, લાલા શું છે? દેખ માં, મને તારા ઘરનું માખણ ભાવતું નથી. માં, મને તારા ઘરના માખણમાં વાસ આવે છે. અને આટલી જ્યાં વાત કરી અને કનૈયો માના ખોરામાંથી ઊભો થઈ અને બહાર રમવા માટે વયો ગયો. પણ માં વિચારમાં પડી ગઈ.
જે ગોપીઓ એને ચૂંટિયા ભરે, જે ગોપીઓ એને નાચ નચાવે, છતાંય એ ગોપીના ત્યાં જઈ જઈને પરાયણે માખણ લઈ આવે. અને આજ મારા ઘરે એ કનૈયો એમ કે છે કે માં મને તારા ઘરનું માખણ નથી ભાવતું. એનું કારણ શું છે? મારા ઘરનું એ કનૈયાને માખણ નથી ભાવતું, એનું કારણ શું છે? માં વિચારમાં પડી ગયા. સુખદેવજી મહારાજ આ દામોદર લીલાની કથા બતાવે છે. દામોદર લીલાની કથાના માધ્યમે કરી એક એક વૈષ્ણવ, એક એક સત્સંગી એને શીખવા મળશે કે ખરેખર ભગવાનની સેવા કેવી રીતે કરાય. એ દેવ જેવા જ્યારે પવિત્ર બનો છો અને પછી દેવની સેવા કરો ત્યારે દેવ એ સેવાનો સ્વીકાર કરે છે. બહુ જ પવિત્રતાની, ભગવાનને પામવા માટે પવિત્રતા બહુ મહત્વની વસ્તુ છે. બહુ મહત્વની વસ્તુ છે. આજે ભગવાન એમ કે માં મને તારા ઘરનું ભાવતું નથી, એની પાછળનું કારણ છે યશોદા જે મનમાં વિચાર કરે કે ગોપીઓના ત્યાં જઈ જઈ અને ખાય છે, ચોરી લે છે, પરાયણે લઈ લે છે, જૂટવી લે છે, અને મારા ત્યાં એને ભાવતું નથી. માં આજે વિચાર કરે ને વિચારમાં માને યાદ આવ્યો, ઓહો એની પાછળનું કારણ છે. અને કારણ એ હતું કે માએ શોધી કાઢ્યું કે આને ગોપીઓનું ભાવે છે ને અમારું નથી ભાવતું. એનું કારણ માત્ર એક જ છે, ઈ છે કે ગોપીમાં મારા ઘરમાં એ તફાવત છે કે ગોપી જે કાંઈ કરે છે એ સ્વયં જાતે કરે છે, અને માં યશોદા કે હું મહારાણી છું અને મારા ઘરે નોકરો કરે છે. અહીંયા ગામડામાં તો ઠીક છે, બાકી શહેરમાં હું જ્યારે હોઉં ને ત્યારે બધાને કહું કે ભગવાને સુખી કર્યા ને ઘરે ભલે બબે ને ત્રણ ત્રણ નોકર હોય, પણ ભગવાનની સેવા અને એક પરિવાર માટેની રસોઈ આ વસ્તુ જાતે કરજો. તમારા પરિવારના તમામ સભ્યોના વિચારો જો સારા રાખવા હોય તો હંમેશા એ ગમે એટલા ભગવાન તમને સુખી કરે, ચાર ચાર નોકરો રાખજો, પણ પરિવારની રસોઈ એ પરિવારના સભ્યો જ કરજો. આહાર એ બહુ જ મહત્વની વસ્તુ છે. રસોઈ બનાવવા વાળી વ્યક્તિ જે વિચાર કરતી કરતી રસોઈ બનાવે છે અને એને જે ખાય ને એનામાં એ વિચારો એમાં ઈ અન્નના માધ્યમેથી આવી જાય છે. જ્યાં ત્યાં જેનું તેનું બહારનું નહીં ખાવા પાછળનું આટલું જ કારણ છે. પિતામહ ભીષ્મ જેવા પિતામહ ભીષ્મ એ જો એક દુર્યોધન પાપી અને એના અન્નનું જો એના હાથનું અન્ન ખાય અને પિતામહ ભીષ્મના વિચારો બદલાઈ જતા હોય તો આજના લોકોની શું દશા થાય? આજના લોકો એની દશા શું થાય? જ્યાં ત્યાં જેનું તેનું. તમારે તમારા વિચારોને શુદ્ધ રાખવા હોય તો એક કામ કરજો કે હંમેશા એમાંય રસોઈ પરમાત્માનું સ્મરણ કરતા કરતા જો થતી હોય અને ભગવાનને ધરીને પછી જો જમાય, આખા ઘરનું વાતાવરણ બદલાઈ જાય. આખા ઘરનું વાતાવરણ તમારું બદલાઈ જાય. તમારું ઘર એવું બની જાય કે આજુબાજુના 50 ઘરના લોકો વિચાર કરે કે આ લોકો કેવી રીતે રહે છે, આપણે એવી રીતે રહેવું છે. જે કોઈ આજ માણસના સ્વભાવ બદલાય છે એની પાછળનું કારણ માત્ર ને માત્ર એનો ખોરાક છે, એનું અન્ન છે. માં યશોદા વિચાર કરે કે આજ મારા ત્યાં નોકરો થકી થાય છે અને ગોપી જાતે કરે છે. બીજું, ગોપી જ્યારે ગાયને દુહા જાય ત્યારે એવો ભાવ કરે કે
આ ગાયનું દૂધ મારા પરિવાર માટે નહીં, આ ગાયનું દૂધ એ મારા લાલાની માટે. એ દૂધને દોઈને એનું દહીં બનાવે તોય ભાવ કરે કે મારા લાલા માટે. એનું વલોણું કરે અને માખણ કાઢતી હોય તોય ભાવ કરે મારા લાલાની માટે. દરેક ક્ષણે ક્ષણે એને કૃષ્ણ યાદ આવે છે, એને લાલો યાદ આવે છે. અને એટલા માટે લાલાના નિમિત્તને યાદ કરીને બનાવે છે. માટે ભગવાન શ્રી હરિ લાલો સ્વયં પોતે ત્યાં જમવા આવે છે. જ્યારે અહીંયા મૈયા વિચાર કરે કે મારા ત્યાં તો નોકરો કરે છે, ગાયું દુવા નોકરો જાય, દહીં નોકરો બનાવે, છાસ નોકરો કરે. પછી કનૈયાને એટલે નથી ભાવતું. જોઈ લઉં છું લાલા, કાલ તને કેમ નથી મારા ઘરનું માખણ ભાવતું ને હવે હું જોઈ લઉં છું. આજે સાંજે સ્વયં માં પોતે ગાયને દોવા ગઈ છે. આજે સાંજે સ્વયં માએ પોતે આજે દહીં બનાવ્યું છે, દહીં મેળવ્યું છે. અને એક કનૈયાને યાદ કરતા કરતા આજે માં સૂતી છે, પણ માને આખી રાત આજે ઊંઘ નથી આવતી. કનૈયો એમ કહે છે કે માં, મને તારા ઘરના માખણમાં વાયસ આવે છે. માં, મને તારા ઘરનું માખણ ભાવતું નથી. કનૈયો આવું કહે છે. મને આખી રાત્રિ પડખા ફેર્યા કરી આમ જોયું, આકાશ સામું 3 વાગ્યા છે. માં જાગી ગઈ. ભાગવતમાં આખું એનું વર્ણન છે. માં જાગીને સ્નાન કર્યું છે. માએ સ્નાન કર્યા પછી પવિત્ર રેશમી વસ્ત્રો પહેર્યા છે. ભગવાનની સેવામાં કેવી પવિત્રતા જોઈએ ને એ અહીંયા બતાવ્યું છે. વૈષ્ણવો, સત્સંગીઓ, ભગવાનના ભક્તો, એને કેવી રીતે ભગવાનની સેવા કરવી જોઈએ એ અહીંયા બતાવ્યું છે. રેશમી વસ્ત્રો પહેર્યા છે, સ્નાન કર્યું છે, પવિત્રતા. બીજી વાત કરું, બની શકે ત્યાં સુધી રાત્રિએ સૂતા ને પછી સવારે ઉઠ્યા પછી નાયા વગર રસોડામાં જશો નહીં. ઘણા લોકો તો શું કરે, પેલા રોહડામાં ઘૂસી જાય, રસોઈ બનાવી નાખે નાન તેને પછી બધા જાય ને પછી શાંતિથી નાશ્યું. શહેરમાં વધારે આવું ચાલતું હોય બધું. નહીં, સૌથી પહેલા ઉઠો એટલે ઉઠીને ભગવાનનું સ્મરણ કરતા કરતા તમે સ્નાન આદિની ક્રિયાઓને પૂર્ણ કરો. એ ક્રિયા તમારી પૂરી થાય પછી તમે જેને માનતા હોય એને જે તમને સમય મળે, છેલ્લે 10 મિનિટ 15 મિનિટ જે મળે. આમ તો 2 કલાક ને 40 મિનિટ ભગવાનનું ભજન કરવું પડે આખો દિવસમાં, પણ ન કરી શકો અડધો કલાક 15 મિનિટ એ ભગવાનની પૂજા પાઠ કરો, એની માળા કરો, એનું ધ્યાન કરો. અને ઈ કર્યા પછી તમારા જગત સંબંધી કાર્યમાં લાગી જાઓ. તમારા વડીલોને, મા બાપને, દાદા દાદીને બધાને જય સ્વામિનારાયણ કહો, જય શ્રી કૃષ્ણ કહો, રામ રામ કહો. અને આ કીધા પછી વાહ ભક્તજનો, અમારે પૂજ્ય હાથીજણથી અમારે પૂજ્ય રામ સ્વામી આ સભામાં પધાર્યા છે. આવો તાલીઓના નાદથી આપણે એને વધાવીએ, આવકારીએ. ઘણા બધા હમણાં અમારા પૂજ્ય સ્વામીજી પણ કહેતા હતા કે શ્રીજી સ્વામીની કથાઓ યુટ્યુબ ઉપર આવે છે. ઘણા બધા એના ત્યાં અમારે એમ મેસેજો, કાયમ સ્લોગનો આદિ જતું હોય છે. ભક્તજનો, આ પરિવાર છે ને એ અમારે વહેલાલમાં શ્રીજી મહારાજે જે માઢ મેળી આપી અને કીધું કે એકવાર એ માઢની નીચેથી નીકળે એને અક્ષરધામમાં લેવા માટે હું આવીશ મારા ધામમાં. એ અમારો વહેલાલ જયસિંહ બાપા એમનો એ પરિવાર આખે આખો છે. આ બધું અમારે હરિભક્તો ખાસ અમારી સંગાથે બહુ નજીકતાથી જોડાયેલો આ બધો પરિવાર છે. પ્રસાદીના ગામડાઓના હરિભક્તો છે આ બધા, અને પ્રસાદીના પરંપરાના પરિવારના હરિભક્તો છે.
આ એક સંત તમને આમ લાગે આવી રીતે, પણ એ જે હું એની વાત કરતો હતો કે આજે ટેકનોલોજીનો સદુપયોગ કેટલો થાય છે. આજે કે વ્યક્તિ સુધી અમારી કથાઓ, અમારા વિચારો, સ્લોગનો આદિ જે કાંઈ પહોંચે છે ને એ આ સંતના માધ્યમથી પહોંચે છે. હું તો ગામડે ગામડે ફર્યા કરું છું, બાકી એ સંસ્થાન, એનો વ્યવહાર ને જે કાંઈ એ બધું સંભાળે એ બધું એ અમારે પૂજ્ય રામસ્વામી. આમ તો લગભગ બહાર આવે નહીં, અમારે SS નો બહુ આગ્રહ હતો અને એટલા માટે સ્વામીજી પધાર્યા છે. આવો તાલીઓના નાદથી એ સંતશ્રીને આપણે આવકારીએ, વધાવીએ. પવિત્રતા ભગવાનને પ્રાપ્ત કરવા છે, ભગવાનને મેળવવા છે. પવિત્રતા બહુ જ મહત્વની વસ્તુ છે. ભગવાનની સેવા કેવી રીતે કરાય? તો સ્નાનાદિક ક્રિયાઓ કરી પવિત્ર બની અને ભગવાનની પૂજા અર્ચના પાઠ આદિ કરી આત્માનું કલ્યાણ પહેલા કરી પછી જગતના કાર્યોમાં લાગવું, પછી જગતના કામ કરવા. કારણ કે પછી તમારું મન સ્થિર ન રહે. રાત્રે સુતા હોય, સવારે મન શાંત હોય, સ્થિર હોય, એટલે પહેલા ભગવાન સંબંધી કાર્ય કરી લેવું. ભગવાનની સેવા, ઠાકોરજીનું સુંદર મજાનું એ મૂર્તિ રાખી હોય, એ સિંહાસન હોય. બીજું હારે હારે કહી દઉં, બની શકે ત્યાં સુધી તમે જેને માનતા એને પણ તમારા સિંહાસનો છે ને ચોખ્ખા રાખવા. એક મંદિરને ચોખ્ખું રાખવું અને બીજું આપણા મનને ચોખ્ખું રાખવું. મન અને મંદિર આ બેને હંમેશા શુદ્ધ રાખવા. ઘણાને તો કેવી ટેવું હોય કે જેટલા સ્થાનોમાં જાય ત્યાંથી જે મળે બધું લેતા આવે, અથવા તો કોઈ યાત્રા કરવા જે કાંઈ ગયા હોય લઈને આવીને આપે, એટલે એ બધું સિંહાસનમાં નહીં. સિંહાસનની અંદર એક જ આરાધ્ય દેવ, એનું સ્વરૂપ, અને એની સામે તમે ભજન કરો, એની સામે તમે થાળ કરો, એની કાયમ પૂજા કરો. એ સામાન્ય વસ્તુ ન માનતા રાતના 12 વાગે તમારા ઘરે કોઈ પ્રશ્ન બનશે અને રાતના 12 વાગે ઊભા થઈ અને કાયમ જે એક નાના એવા ગોખલામાં પણ એ મૂર્તિ અને મૂર્તિ ન માનતા એ મૂર્તિમંત ભગવાન હશે, એ રાતના 12 વાગે અહીંયા ઊભા થઈ અને જો ગોખલાની સામે ઊભા રહેશો ને, ભગવાન ઈ વખતે પણ તમારા કામ કરશે, ઈ વખતે પણ તમારા કામ કરશે. કેવલ માત્ર ફોર્મેલિટી ખાतिर ઘરમાં એ મંદિર કે તકતોકી ન રાખશો. ભગવાનની મૂર્તિ જેટલી જૂની થાય, માળા જેટલી જૂની થાય, એટલું એમાં તેજ અને એટલી શક્તિ એમાં વધે છે. હા, ખંડિત થાય બીજું ત્રીજું પછી એ ઠીક છે, પણ બાકી મંદિરને ચોખ્ખું રાખવું, એની અંદર બીજું ત્રીજું બહુ બધું ભેગું ન કરવું, બહુ ભેગું ન કરવું. નિત્ય સવારે એક ચોખ્ખું શુદ્ધ વસ્ત્ર રાખ્યું હોય, એ વસ્ત્રથી આને માર્જન કરીએ તો ભગવાનની મૂર્તિને અભિષેક કરીએ અને જેટલું ફળ મળે ને એટલું નિત્ય ચિત્ર પ્રતિમાની મૂર્તિને તમે માર્જન કરો, એ અભિષેક કર્યા જેટલું તમને ફળ પ્રાપ્ત થાય છે, ફળ પ્રાપ્ત થાય છે. પણ ખબર જ નથી આપણને, આપણને ખ્યાલ જ નથી. એ નાના એવા એક પ્રસંગ બતાવું તમને, કે નાના એવા ગોખલામાં રાખેલા ભગવાન એ તમારા કેવા કામો કરે છે તમને ખબર નથી હોતી, એટલે તમે આમથી આમ દોડાદોડી કરતા હોય છો, યા તો એની પરિપૂર્ણ સંભાળ નથી રાખતા. એની માટેનું જલનું મટકું જુદું રાખો, એના જલના વાસણો ભગવાનને ધરવા માટેના, એને ધરવા માટેનો થાળ, એના વાસણો ભગવાનના અલગ હોવા જોઈએ. એવા એવા હરિભક્તો ઘણા બધા તમને જોવા મળે. તમે એની સેવા રીતિ જુઓ, તમને ખબર પડે. તમે એની સેવા રૂતિઓ જુઓ, અલગ રાખો. ભગવાનને એક મટકી, એ જલ સવારે, બપોરે, 4 વાગે, સાંજે જ્યારે જ્યારે ધરવાનું, એમાંથી અલગ, એના વાસણ અલગ, ભગવાનનો થાળ અલગ, એ થાળના વાસણ અલગ. અને આ રીતે સેવા જેથી તમે કરો અને તેથી ભગવાન એ કેવી રીતે પ્રગટ થઈને તમારી સામે આવે છે. સત્ય બનેલી ઘટના કહું તમને હું. ઘણા બધાએ નામ સાંભળ્યું હશે, જે એમાં એજ્યુકેટેડ લોકોએ નામ સાંભળ્યા હશે. કિશોરલાલ મસરૂવાલા ગાંધીજીના પર્સનલ સેક્રેટરી હતા. કિશોરલાલ મસરૂવાલા મૂળ સુરતના, એ સુરતી લોકો.
અને એ કિશોરલાલ મસરૂવાલાનો ઇતિહાસ બતાવું. એક નાના એવા ગોખલામાં રહેલું ભગવાનનું સ્વરૂપ, અને એ સ્વરૂપ એ શું કામ કરે છે એ તમને બતાવું. કિશોરલાલ એની માટે એવું કહેવાય કે આખો સત્સંગી પરિવાર સ્વામિનારાયણ ભગવાનને માને. એના પિતાજી, એનો આખો પરિવાર, આ લોકો બહાર રહીએ. અંગ્રેજોના શાસનમાં, અંગ્રેજોના વખતમાં એના પિતાજી બહુ મોટા અધિકારી હતા. મોટી એવી હવેલી એની પાસે હતી. સુખી સંપન્ન માણસો હતા. મકાન મોટું. ઘરે એ જ જમાનામાં કિશોરલાલના ત્યાં નોકરો કામ કરવા આવતા હતા. એ કેવો પરિવાર હશે વિચાર કરજો. બન્યું એવું. કિશોરનો જન્મ થયેલો, નાનો એવો કિશોર, 1.5 વર્ષનો. પારણિયામાં કિશોરને સુવડાયો છે. સાંજનો સમય છે. તમારા ઘરમાં રહેલો એક ગોખલો કે એક મંદિર કે એક સિંહાસન, અને એમાં પધરાવેલી નાની એવી મૂર્તિ એ શું કામ કરે છે એ તમને બતાવવા મારે જવું છે. કિશોર એને સુવડાવ્યા છે. કિશોરના પિતાજી નોકરી અર્થે ગયેલા છે. એના માતુશ્રી સાંજના 5 વાગ્યા અને ઓલી નોકરાણી જે છે ને એને એમ કહે છે કે આ કિશોર જાગે નહીં, ધ્યાન રાખજે, એને હિંચોરજે, હું માર્કેટમાં જઈ શાકભાજી ખરીદી આવું. એ બહાર બજારની અંદર ખરીદી કરવા માટે એ કિશોરના માતુશ્રી ગયા છે. અને આ બાજુ થોડી વાર થઈ, કેવલ માત્ર એક નાનો એવો કિશોર બંગલામાં, અને એની સામે એને હિંચોરતી આ એક નાની એવી આ એક નાના પરિવારમાં જન્મેલી એક નોકરાણી, ગરીબ ઘરની આ બાઈ કિશોરને ધીરે ધીરે હિંચોરે છે. અને એવામાં એક અવાજ એના કાન ઉપર પડ્યો, એ બાઈ, આ બાળકને લઈને બહાર વહી જા. આ બાઈ એકદમ ઊભી થઈ ગઈ. ઊભી થઈ અને બાઈ ચારે બાજુ જોવા લાગી, ક્યાંથી અવાજ આવ્યો? પણ કોઈ વ્યક્તિ ન દેખાયું. મકાન અંદરથી બંધ છે, કશું જ નથી. પાછો ફરીને અવાજ આવ્યો. બાઈ નીચે બેઠી, કિશોરને હિંચોરવા લાગી. ફરીને અવાજ આવ્યો, ઓ બાઈ, આ બાળકને લઈ બહાર વહી જા. આ બાઈ ચારે બાજુ નજર કરે, બધી બાજુ જુએ. અરે ભાઈ, કોણ બોલો છો? અરે કોણ છો તમે? અવાજ બંધ થઈ ગયો. ત્રીજી વખત અવાજ આવ્યો, એ બાઈ, આ બાળકને લઈ, આ કિશોરને લઈને તું બહાર વહી જા. અને આ બાઈ એકદમ બોલી, પણ તમે કોણ છો? અને આમ જ્યાં કીધું ત્યાં એક નાના એવા ગોખલામાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ, એટલે તખતો, ચિત્ર પ્રતિમા, અને ઈ રાખેલી એ મૂર્તિ, અને એમાંથી અવાજ આવ્યો, હું ઘનશ્યામ મહારાજ બોલું છું. અને આમ જ્યાં બાઈ જુએ તો નાના એવા ગોખલામાં નાની એવી ચિત્ર પ્રતિમાની મૂર્તિ હતી, ફોટો હતો, અને એમાંથી અવાજ આવતો હતો, હું ઘનશ્યામ મહારાજ બોલું છું. આ બાળકને લઈને બાઈ તું બહાર વહી જા. સત્સંગીના પરિવારમાં રહેવા વાળી આ બાઈ, એને ખબર પડી ગઈ. એ જ સમય ઉપર ઈ બાઈ તરત એ નાના એવા કિશોરને લઈને બહાર નીકળી. પણ બહાર નીકળીને જ્યાં પાછું જોયું ને દરવાજો બંધ કરવા જાય, ત્યાં તો આખી હવેલી ભાડ 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 હરગે. આખું એનું મકાન હરગી રહ્યું હતું. અને એનું મકાન આ બાજુ હરગવાનું ચાલુ થાય, અને આ બાજુ ભગવાન એના ગોખલામાં બેઠેલો એ ભગવાન એને એમ કે આ દીકરાના બાળકને લઈને તું બારી નીકળી જા. આવો ભગવાન છે, આવો ભગવાન છે. એ બાઈ તો દોડતી દોડતી ગભરાઈ ગઈ, પોતાના ઘરે વહી ગઈ. હવેલી જલવા લાગી. એ સમયના જે કોઈ સાધનો આવવા લાગ્યા, લોકો રાડો પાડવા લાગ્યા. આગ લાગી, આગ લાગી, આગ લાગી. અને જે કિશોરની માં ખરીદવા ગઈ હતા અને ઈ ત્યાં આવ્યા, અને જ્યાં જોયું તા એની હવેલી હરગી રહી છે. દોટ લગાવી, મારો દીકરો અંદર છે, આ માનું રૂપ છે. હરગતી હવેલીમાં દોડ્યા, મારો કિશોર, મારો કિશોર. લોકોએ પકડી લીધી બાઈને. મારો કિશોર, મારો કિશોર કરતા કરતા બાઈ બેભાન બનીને ત્યાં ઢરી પડી. લોકો કોઈ પાણી છાંટવા લાગ્યા, કોઈ એને પવન નાખવા લાગ્યા. એવા સમયે પેલી બાઈ ઓલી નોકરાણી ત્યાં આવી, અને નોકરાણી ત્યાં આવી
ત્યારે એને જોયું કે એના શેઠાણી બેભાન થઈને પીડ્યા છે. એની બાજુમાં એ નોકરાણી આવીને એટલું બોલી, ઓલી બે ભાનમાં બોલ્યા કરે, મારો કિશોર, મારો કિશોર, મારો કિશોર. અને એ જ સમયે ઓલી કાનની બાજુમાં આવી અને એટલું બોલી, કિશોર મારી પાસે છે. અને કિશોર મારી પાસે એટલું કીધું ને, આંખ ખુલી ગઈ, તરત આંખ ખુલી ગઈ. અને સામે જુએ લોકોનું ટોળું વળી ગયેલું હતું. સામે એની નોકરાણી બેઠી હતી. એ મારો દીકરો ક્યાં? મારી પાસે છે, લઈ આવ. એ દીકરાને લઈને આવ્યા. કિશોરના પિતાજી પણ આવ્યા, આખો પરિવાર ભેગો થયો. અને તેથી કિશોરની માએ એટલું પૂછ્યું કે તું આ કિશોરને લઈને બહાર નીકળી કેવી રીતે આવા અગ્નિમાંથી? અને તેથી એ બાએ જવાબ આપ્યો હતો કે તમે જે કાયમ પૂજાને થાળ કરો છો, જે મૂર્તિને કાયમ આરતી કરો છો, જે મૂર્તિને કાયમ પોઢાડો છો, 4 વાગે જગાડો છો, એને મેવો ધરો છો, ઈ મૂર્તિમાંથી અવાજ આવ્યો ને એને એમ કીધું, હું ઘનશ્યામ મહારાજ બોલું છું. આ બાળકને લઈને બારી વહી જા, બાળકને લઈને બારી વહી જા. અને તે દિવસે એના પિતાજીનું નામ તો કાંઈ ઓત્સવલાલ કે એવું કાંઈ હતું, મારા મગજમાંથી વયું ગયું છે, પણ એ એમનું નામ, પણ એમને એ વખતે એવી જાહેરાત કરી કે આ દીકરો એને કોઈએ બચાયો હોય તો મારા ઘનશ્યામ મહારાજે બચાયો છે. માટે આજથી આ કિશોર એ ઓત્સવલાલનો દીકરો નહીં, આજથી આ દીકરો, આ કિશોર એ ઘનશ્યામ મહારાજનો દીકરો છે. અને એને પાછળ નામ લખાવી દીધું, કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાલા. કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાલા ગાંધીજીના વિચારોમાં આવ્યા, પણ એને તિલક ચાંદલો કોઈ દી ન છોડ્યો, એને પૂજા પાઠ ન છોડી, એને અનેક પુસ્તકો લખ્યા. એમાં સહજાનંદ સ્વામી આદિ પણ એને બધાએ ઘણા બધાએ ગાંધીજીના પર્સનલ સેક્રેટરી રહ્યા, પણ છતાં એ સત્સંગ અને શુદ્ધ એને રાખ્યો. એ કહેતા કે મારું નવું જીવન, મારો બાપ એ ઘનશ્યામ મહારાજ છે. હું એ તમને કહેવા જાઉં છું ભક્તજનો, હું તમને એ કહેવા જાઉં છું. નજર છે, ખબર છે, ખબર છે, બધે એની નજર છે. ખબર છે, મને ખબર છે, બધે જ એની નજર છે. એવી કોઈ જગ્યા નથી, એવું કોઈ સ્થળ નથી કે મારા ઠાકોરજીને ખબર ન હોય. તમે જો સાચા ભાવથી તમે ઠાકોરજીની સેવા કરો, એ સાચા ભાવથી, એ નિત્ય ભલે એક નાની એવી મૂર્તિ હોય, પણ એને ટાઈમે ટાઈમે પાણી ધરો, ટાઈમે ટાઈમે થાળ ધરો, ટાઈમે ટાઈમે જગાડો. મારો લાલો, મારો ભગવાન, મારો હરિકૃષ્ણ, મારો ઘનશ્યામ, અને આ રીતે કરી કરી અને એને લાડ લડાવો. ભગવાન ભલે એ મૂર્તિ હોય, એ મૂર્તિ મંત ભગવાન બની અને તમારી સામે એ જવાબ દેવા માટે આવશે. એ તમારી સામે એ તમને જવાબો આપવા માટે આવશે, જવાબો આપવા માટે આવશે. કયા કોણ ક્યાંના કોણ, કયા કોણ ક્યાંના કોણ, એને ખબર છે. નજર છે, નજર છે, બધેની નજર છે. નજર છે, નજર છે, બધેની નજર છે. કયા કોણ ક્યાંના કોણ, કયા કોણ ક્યાંના કોણ, એને ખબર છે. નજર છે, નજર છે, બધેની નજર છે. નજર છે, નજર છે, બધેની નજર છે. કોના કોણ, કોણ ક્યાં અને કોના છો, બધી એને ખબર છે. નજર છે, નજર છે, બધે એની નજર છે, બધે એની નજર છે. મતીને સંભાળો જીવ, અધોગતિ આવી જા. મતીને સંભાળો જીવ, શિવ ગતિ આવી જા. અધોગતિ થાશે તારી, ઉર્જા ગતિ આવી જા. મતીને સંભાળો જીવ, શિવ ગતિ આવી જા. અધોગતિ થાશે તારી, ઉર્જા ગતિ આવી જા. પ્રેમથી મઠારે કેવા, પ્રેમથી મઠારે કેવા, મારી આ સફર છે. નજર છે, નજર છે, બધેની નજર છે.
નજર છે નજર છે બધે નજર છે. આવી જા એ ભગવાનની મૂર્તિ અને એ પરમાત્માના સ્વરૂપ એને લાલન પાલન કરાય. મારો લાલો, મારો હરિકૃષ્ણ, મારો હરિકૃષ્ણ, મારો ઘનશ્યામ, આવા ભાવ કરી કરી અને જો સેવા કરીશ તો તું શિવ ગતિને પામી જઈશ, તું મુક્ત ગતિને પામી જઈશ. અને બાકી તો છે ને થશે તો તારી અધોગતિ થશે. પણ અધોગતિમાંથી બહાર નીકળી અને તું ઉર્જ્વ ગતિમાં આવી જા. કારણ ત્યાં બેઠાના, ત્યાં બિરાજેલા એને સામાન્ય ન માની, સાક્ષાત ભગવાન છે. ભગવાન મંગળ થયું છે જીવનું મળ્યા છે પ્રભુજી. સર્વ બેઠી જતા સામે વિજય હવે જાઓ ક્યાં. હો મંગળ થયું છે જીવનું મળ્યા છે પ્રભુજી. સર્વવ્યાપી બેઠા સામે વિજય હવે જાઓ ક્યાં. ગુના તારા પ્રેમી માં, ગુના તારા પ્રેમી માં, ગુના તારા પ્રેમી માં દોષ દર ગુજર છે. નજર છે નજર છે બધેની નજર છે. નજર છે નજર છે બધેની નજર છે. કયા કોણ ક્યાંના કોણ, કયા કોણ ક્યાંના કોણ, કયા કોણ ક્યાંના કોણ એને ખબર છે. નજર છે નજર છે બધેની નજર છે. નજર છે નજર છે બધેની નજર છે. ગમે એવા તમારા જીવનમાં અમંગલો હશે, એ અમંગલને પણ દૂર કરી અને ભગવાન તમારા જીવનને પ્રભાત, તમારા જીવનને મંગલમય બનાવી દેશે. એવો એ ભગવાન એક વખત એ જેવા છે એવા એને સમજી તો રાખો, એને સમજો તો ખરા. નજર છે, નજર છે બધી એને ખબર છે. એટલે પિયાવો એને દિલ તે બનાવ્યો. એટલે પિયાવો એને તપીના તીર બનાવ્યો. આવો આવો પ્યાસી હંસો સાદ તે લગાવ્યો. એટલે પિયાવો એને તપીના તીર બનાવ્યો. આવો આવો પ્યાસી હંસો સાદ તે લગાવ્યો. આવ્યા એ તો ફાવ્યા બહુ, આવ્યા એ તો ફાવ્યા બહુ, આવ્યા એ તો ફાવ્યા બહુ એમાં ક્યાં કસર છે. નજર છે નજર છે બધેની નજર છે. નજર છે નજર છે બધેની નજર છે. કયા કોણ ક્યાંના કોણ, કયા કોણ ક્યાંના કોણ, કયા કોણ કોણ એની ખબર છે. નજર છે નજર છે બધેની નજર 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 છે. કયા કોણ ક્યાંના કોણ એની ખબર છે. કયા કોણ ક્યાંના કોણ એની ખબર છે. એને ખબર છે, એને ખબર છે. ક્યાંના કોણ, કોણ ક્યાંથી આવ્યા છે, કોણ ક્યાં જવાના છે એને બધી ખબર છે. નજર છે, નજર છે બધે એની નજર છે. બધે એની નજર છે. એ પરમાત્મા એક વખત તમે જેને માનતા હોય એમાં ભગવાનપણાની ભાવના કરી અને તમારા ગોખલામાં, તમારા મંદિરમાં, તમારા સિંહાસનમાં એને પધરાવો તો સહી દાવ. અને પછી જુઓ એ તમારા અડધી રાતે પણ કેવા કામ કરે છે, કેવા કામ કરે છે. આજ ભગવાનની સેવા પ્રગટપણાની ભાવના રાખી અને કરજો.
મેં પહેલા પણ કહ્યું હતું, અમારે કેવા કેવા હરિભક્તો હોય એવા ઘણા બધા હશે. એની સેવાઓ જુઓ, એના ઘરે જાઓ અને એના એ મંદિરો જુઓ તો તમને એમ લાગે કે શું છે. મેં 2 દી પહેલા યાદ કર્યા હતા ને, અમારે કોઠવાળો એ શિવા બાપાનો, લવજી બાપાનો એ પરિવાર. તમે એના ઘરે ક્યારેક સંબંધ હોય, સગુવાલું યા તો સભા હોય તો જજો, તમને ખબર પડશે. એક એવા એ મંદિરો રાખે. અમે પહેલા અમારે કિરીટભાઈ ને એના ત્યાં હતા, પછી ગણેશ બાપાના ત્યાં મંદિર, સુંદર મૂર્તિઓ, ઠાકોરજીની એવી સેવા કરો કે ભગવાનને પણ ત્યાં રહેવાનું મન થઈ જાય, મન થઈ જાય. ભગવાનની સેવા પવિત્રતાએ થઈ અને કરવામાં આવે છે. આવો ત્યારે જ ભગવાન એ સેવાનો સ્વીકાર કરે છે. માં યશોદા રાત્રિએ વહેલા ઉઠ્યા, સ્નાન કર્યું, પવિત્ર રેશમી કપડા એને પહેર્યા છે. ભગવાનની સેવામાં પવિત્રતા બહુ જ મહત્વની છે. રેશમી વસ્ત્રો પહેર્યા છે અને ઈ માં આજે પરમાત્માનું સ્મરણ કરતા કરતા પોતે ગોરીને સાફ કરી છે, ગોરીને જાતે ધોઈ છે, એમાં દહીં નાખ્યું છે અને એ દહીં એની અંદર નાખ્યા પછી આજે માં પોતે વલોણા કરવાને માટે બેઠી છે. કેવું એ અદ્ભુત દ્રશ્ય છે બાપ. આહા, એ નાની એવી માચી એની ઉપર માં બેઠી હશે, એની આગળ એ ગોરી પડી હશે, એમાં રવૈયો મૂક્યો હશે અને ઈ માએ એ નેત્રા, એ આજ એ દોરડા કે આજે સૂત્રના નેત્રા નહોતા બાપ, એ આજે સેવાના નેત્રા એના હાથમાં હતા. મારા લાલાને માખણ નથી ભાવતું ને મારા ઘરનું. આજ હું બતાવું છું કે મારા લાલાને ભાવે છે કે નથી ભાવતું. કારણ કે હંમેશા ભગવાનની સેવા, પૂજા, ભજન એ જાતે કરવું જોઈએ. ભલે ગમે એવા તમે સુખી અને સમૃદ્ધ બનો, પણ સુખી અને સમૃદ્ધ બન્યા પછી ભલે ગમે એટલા તમારા ઘરમાં નોકર હોય, પણ ઠાકોરજીનો હાર બનાવવો હોય, ઠાકોરજીની માટે તુલસી ચૂંટીને લાવવા હોય, ઠાકોરજીનો થાળ કરવો હોય, ઠાકોરજીને જગાડવા હોય, ઠાકોરજીને પોઢાડવા હોય, એની સેવા સ્વયં જાતે કરજો. અને હું તો એવું કહું કે બધાયમાં બદલો લે. ઘણા બધાને કહીએ ને ભાઈ મંદિરે નથી આવતા, અરે અમારે બા આવે છે, બા આવે છે. અરે વાલા, એ બા મંદિરે આવશે તો બા પામશે, તમને હું મળશે ના. બાને કીધું છે બધું જે લખાવું એ લખાવતા આવજો. દીકરા ઘણા દિલદાર આવ્યો, બાને કીધું છે લખાવતા આવજો, અમે ક્યાંય ના નથી પાડતા. સારી વાત છે, પણ એ બા ત્યાં જાય છે, બા ભજન કરે છે તો એ બાને ફળ મળશે, તમને શું મળશે? અને પાછું કહી દઉં એક, તમને નો ખબર હોય તો કહું કે તમે 2 માણસ હોય, પતિ પત્ની, એની અંદર તમે એવું માનતા હોય કે અમારા ઘરના ભજન કરે છે એટલે અમને મળી જશે, તો એ વાતમાં ખાંડ ખાવી હો. શાસ્ત્રનો એવો નિયમ છે, જો કેટલા ખુશ થઈ ગયા ને, કારણ કે એમને પૂરેપૂરું બજારા એ હવે ભજન કેવો સમય કાઢીને પણ એ કરતા હોય. અને પણ શાસ્ત્રનો નિયમ છે, શાસ્ત્રના પ્રમાણે જ હું તમને પ્રમાણ આપું કે શાસ્ત્રનો એવો નિયમ છે કે પતિ પત્ની 2 જણા હોય, એમાં સ્ત્રી જે કોઈ ભજન કર્મ કરે, ભક્તિનું કર્મ કરે, ભજન કરે, સત્કર્મ કરે, એમાં હોય 100% એ એકલા એના ભાગીદાર થાય. એમાં એમના પતિદેવને કાંઈ ન મળે. અને એની સામે પુરુષ એ કોઈ પણ ભજન કરે, વ્રત કરે, જપ કરે, તપ કરે, એમાં 50% ભાગીદાર એમના ધર્મપત્ની બને. આ શાસ્ત્રનો નિયમ છે, કારણ કે તમારા અર્ધાંગીની છે, તમે એના પતિ છો, તમે એના સ્વામી છો, એટલે તમારો 50% એને હિસ્સો લાગે. પાછું અવરું સાંભળજો, હવે તમે લોકો જો કોઈ ખોટું કર્મ કરો, તમારા હાથેથી કોઈ પાપ કર્મ થાય, કોઈ ખોટું કર્મ થાય, અનીતિનું કર્મ થાય, તો હોય 100% તમારે એકલાને ભોગવવાનું, પુરુષોએ.